So as we know, the theme of our conference is Vision for Reason. Darshannu Karan. Vision for Reason. And this evening we want to see how God visited Abraham and spoke to him through visions. આપણે આજે જોઈશું કે કેવી રીતે યહોવા બાપ ઇબ્રાહીમની પાસે આવીને એમને દર્શન આપ્યું. The visions of God in Abraham's life. જે દ્રષ્ટિકોણ પ્રભુએ જે ઇબ્રાહીમની જીવનમાં આપ્યું એ આપણે જોઈશું. And you know, as our theme says, vision for reason. આપણું જે આ થીમ છે આપણી આ કોન્ફરન્સનો એ તો છે કે જે દ્રષ્ટિની પાછળનું કારણ, દર્શનની પાછળનું કારણ. And when God gives you a vision, there is always a reason. અને જ્યારે પ્રભુ તમને દર્શન આપે ત્યારે એની પાછળ જરૂર કોઈ કારણ હોય છે. And why God gave visions to Abraham? અને પ્રભુએ ઇબ્રાહીમને કેમ દર્શન આપ્યા? Today we want to see that every time God gave a vision to Abraham, there was a reason. આજે આપણે જોઈશું કે જ્યારે જ્યારે પરમેશ્વર યહોવા જ્યારે ઇબ્રાહીમને એમને દર્શન આપ્યા ત્યારે એની પાછળ ચોક્કસ કારણો હતા. See in Genesis chapter 12, let's go to Genesis chapter 12 and verse 1 and we'll go from there. ઉત્પત્તિનો 12મો અધ્યાય એની પહેલી કલમ. And there in verse 1, God gives a vision to Abraham and he speaks to him. અને ત્યાં આગળ યહોવા બાપ ઇબ્રાહીમને દર્શન આપે છે, એની સાથે વાત કરે છે. The Lord had said to Abraham, go from your country, your people, and your father's household to the land I will show you. અને યહોવા ઇબ્રાહીમને કહ્યું કે તું તારો દેશ તથા તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા. See, God had a plan on Abraham's life. ઇબ્રાહીમ માટે પરમેશ્વરની એક યોજના હતી. And God revealed that plan through giving him a vision and speaking to him. અને પરમેશ્વરે એમની જે યોજના હતી એ દર્શન દ્વારા એમની આગળ ઇબ્રાહીમની આગળ ખુલ્લી કરી. And God had a plan to give Abraham and his descendants a promised land. અને ઈશ્વરની યોજના તો એ હતી કે ઇબ્રાહીમ અને એના વંશજોને એક વચનનો પ્રદેશ આપવો. And so the reason was, go to a land I will show you. અને જે કારણ હતું એ તો એ હતું કે તું આ દેશમાં જા, હું તને જે દેખાડું છું ત્યાં. See, God wants to make us his chosen people. પરમેશ્વરની ઈચ્છા એ છે કે આપણે એના પસંદ કરાયેલા લોક બનીએ. And that's why he gives a vision. અને એટલે જ આપણને દર્શન આપે છે. And when God decides to visit a person, અને પ્રભુ જ્યારે કોઈકની મુલાકાત લે છે, he can visit that person directly. ક્યાં તો એ પોતે ડિરેક્ટલી તમારી આગળ આવશે. Like he directly gave vision to Abraham and spoke to him. જેવી રીતે ઇબ્રાહીમની આગળ પોતે ખુદ પ્રગટ થયા અને એમને દર્શન આપ્યું. Or God could visit a person indirectly through his prophet. અથવા તો પછી ઇનડિરેક્ટલી એમના કોઈ પ્રબોધક મારફતે એને દર્શન આપે. Or by sending angels to the person. અથવા તો પછી દૂતને દ્વારા દૂતને મોકલીને કોઈ એમનું દર્શન આપે. And all these three things we see in God's visitation to Abraham. અને આ ત્રણેય બાબતો આપણે ઇબ્રાહીમના આ દર્શનમાં જોઈ શકીએ છીએ. And God visited Abraham through visions. અને દર્શન દ્વારા પ્રભુએ ઇબ્રાહીમને જોડે વાત કરી. And through visions God visits us also. અને એ જ રીતે પ્રભુ આપણી પણ વિઝિટ લે છે, આપણી પણ મુલાકાત લે છે. You see, the Lord wants to visit his spiritual children repeatedly and again. અને એમના જે આત્મિક કુટુંબ, આત્મિક જે બાળકો આપણે કહી શકીએ, એમને પ્રભુ વારંવાર એમનું દર્શન આપે છે. And God appeared directly to Abraham at different stages of his life. અને ઇબ્રાહીમની જુદી જુદી ઉંમરે જુદા જુદા સમયે યહોવાએ એને દર્શન આપ્યું. And so here we see the first vision here in Genesis chapter 12 verses 1 to 3. અને 12મા અધ્યાય ઉત્પત્તિના પહેલી 3 કલમોમાં એનું જે પહેલું જે દર્શન હતું એ આપણે જોઈએ છીએ. And in this vision God gives him 3 reasons. અને આ દર્શનની અંદર યહોવા એને 3 કારણો આપે છે. And the Lord said to Abraham, go from your country, your people, your father's household
to the land I will show you. કે તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું છું ત્યાં જા. I will make you into a great nation. તારામાંથી હું એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. That was the first reason. અને એ તો પહેલું એક દર્શન હતું. That I'll make you into a great nation. અને પછી હું તારામાં એક મોટું કોમ ઉત્પન્ન કરીશ. And I will bless you. અને હું તને આશીર્વાદ રૂપ થઈશ. And I will make your name great. અને તારું નામ મોટું કરીશ. The second reason is you will be a blessing. અને બીજું જે કારણ હતું રીઝન એ તો એ કે તું આશીર્વાદ રૂપ થશે. See, he will be a blessing to others. બીજાઓને માટે તું આશીર્વાદિત થઈશ. I will bless those who bless you. જેઓ તને આશીર્વાદ આપશે તેઓને હું આશીર્વાદ And whoever curses you, I will curse. અને જેઓ તને શાપ દે તેઓને હું શાપ દઈશ. And the third reason was, અને જે ત્રીજું કારણ તો એ છે, and all people on the earth will be blessed through you. તારામાં પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ પામશે. How God was going to do that? પ્રભુ કેવી રીતે કરવાના હતા? By bringing our Savior, Lord Jesus Christ, through the descendants of Abraham. અને ઇબ્રાહીમના જે વંશજોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને લાવવાથી એ બાબત પૂર્ણ થાય છે. And then through Jesus, God was going to bless all the people of the earth who believe in Jesus and get saved. અને પ્રભુ ઈસુ દ્વારા જેઓ કોઈ એમની પર વિશ્વાસ કરે છે એ સર્વનો બચાવ, સર્વનું તારણ પ્રભુ કરવા માંગે છે. The second reason we see is in Genesis 12:6-7. જે બીજું જે વિઝન છે એ તો આપણે જોઈએ છે 12મા અધ્યાયની 6થી ને 7મી કલમમાં. You see, Abraham traveled through the promised land. અને એ જે વચનના પ્રદેશમાં ઇબ્રાહીમે સફર કરી. You see, Abraham obeyed the first vision. ઇબ્રાહીમે પોતાની જે પહેલી આજ્ઞા પ્રભુએ આપી એ માની. પહેલું દર્શન એણે માન્યું. ઓકે, પહેલું જે પ્રભુએ એને જે કયું દર્શન આપ્યું એ એને ફોલો કર્યું, માન્યું. And Abraham traveled, as God said, to the promised land. અને જે રીતે વચનના પ્રદેશમાં જવાનું હતું ત્યાં એણે એ રીતે મુસાફરી કરી. See, he gave up his country. એણે પોતાનો દેશ, પોતાનો જે દેશ હતો છોડ્યો. Gave up his people. એના પોતાના લોકોને એણે છોડ્યા. And he gave up his father's household. એના પોતાના બાપનું ઘર એણે છોડ્યું. And he was obedient to the vision. અને જે પ્રભુએ એને જે દર્શન આપ્યું એને એ આજ્ઞાધીન થયા. See, when God gives you a vision, you got to be obedient to it. પ્રભુ જ્યારે તમને દર્શન આપે ત્યારે એને આપણે આજ્ઞાધીન થવાનું. And when you are obedient to God's vision, then God is going to give you another vision later on. જ્યારે તમે એની આજ્ઞા માનો છો, પાળો છો, એ પ્રમાણે ચાલો છો, ત્યારે પછી પ્રભુ આગળ તમને એક બીજું દર્શન આપશે. And so the verse 6 says, Abraham traveled through the land as far as the site of the great tree of Moreh at Shechem. ત્યાં કહે છે 6ઠી કલમ, ઇબ્રાહીમ તે દેશમાં થઈને શેખેમની સીમમાં મોરેના એલોન ઝાડ લગી ગયો. At that time the Canaanites were in the land. એ વખતે કનાનીઓ તે દેશમાં રહેતા હતા. The Lord appeared to Abraham. See the second vision now. અને યહોવાએ ઇબ્રાહીમને દર્શન આપ્યા. And said to your offspring, અને કહે છે કે હું તારા વંશજોને આ દેશ આપીશ. I'll give this land. આ વંશજોને આ દેશ આપીશ. Wow, it must be amazing, right? એ કેટલી જોરદાર બાબત છે. He must be standing on that surface of that promised land, and God is giving him the second vision. એ વચનના પ્રદેશમાં એ ઊભો છે અને એ જગ્યા ઉપર ત્યારે પ્રભુ એને બીજું દર્શન આપે છે. And the Bible says the Lord appeared to Abraham and said to your offspring, I'll give this land. અને પ્રભુએ એમને દર્શન આપીને કહે છે હું તારા વંશજોને આ પ્રદેશ, આ દેશ આપીશ. And so Abraham was so filled with thanksgiving to the Lord. અને ઇબ્રાહીમના હૃદયમાં એ આભારીપણું ઉભરાયું. And that's why he built an altar to thank God. અને ત્યાં તેણે એક તંબુ માર્યો અને ત્યાં એણે વેદી બાંધી. And so, my dear friends, when God begins to give you a vision, you got to be thankful. જ્યારે પ્રભુ તમને દર્શન આપે ત્યારે આપણે આભારી થવું જરૂરી છે. We need to praise God. આપણે ઈશ્વરનો આભાર માનવો, એની We સ્તુતિ need to કરવી. surrender our life more and more to Jesus. આપણે આપણું જીવનનું પ્રભુને શરણે જવાની જરૂર છે. And so he built an altar to thank God. અને ત્યાં એણે પ્રભુનો આભાર માનવા એક વેદી બાંધી. Because now with his own eyes he had seen the land which God had promised him in the first vision. અને જે પહેલા દર્શનમાં જે પ્રદેશનું પ્રભુએ એને આપવાનું વચન આપ્યું હતું એ વચનના પ્રદેશ પર એ ઊભો હતો, પોતાની આંખે જોયું. And he was thanking God and praising God because on the second vision
the Lord had confirmed it. અને હવે એ આભારી છે, એ પ્રભુની સ્તુતિ કરે છે, કારણ કે આ બીજા દર્શનમાં પ્રભુએ એને ફરીથી એક ખાતરી આપી. And then we see about the third vision. અને પછી આપણે એક ત્રીજું દર્શન જોઈએ. Genesis chapter 13 and verse 14. 13મા અધ્યાય ઉત્પત્તિનો અને 14મી કલમ. And you see the situation that happens in this chapter. અને આ જે અધ્યાય છે એમાં આપણે જે જોઈએ છે જે પરિસ્થિતિ, That Lot, his nephew, had gone with Abraham. ઇબ્રાહીમનો જે નેફ્યુ હતો લોટ એ એની સાથે ગયો હતો. Lot was not called by God. લોટને પ્રભુનું એ આમંત્રણ કે એનું કોલ નતો એની ઉપર. He never had any vision. એને કોઈ દર્શન નતું આપ્યું. He walked only by eyesight. એણે ખાલી પોતાની નજરમાં જે જોયું એ પ્રમાણે ચાલ્યો. He never walked by faith. એ વિશ્વાસથી ના ચાલ્યો. Abraham was walking by the vision that the God had given him. ઇબ્રાહીમને જે દર્શન આપવામાં આવ્યું હતું એ પ્રમાણે એ ચાલ્યો. But Lot was walking by his flesh and by what he could see with his bodily eyes. એટલે જે લોટ હતો એ તો પોતાના દેહમાં, પોતાના શરીરમાં, એની નજરમાં જે આવ્યું એ પ્રમાણે ચાલ્યો. And so what happened was there was a quarrel between the shepherds of Abraham and the shepherds of Lot. ઇબ્રાહીમના અને લોટના જે ભરવાડો હતા એ એઓની વચ્ચે તકરાર થઈ. And Abraham said, this should not happen between us. અને ઇબ્રાહીમ કહે છે કે આવું આપણી વચ્ચે ના થવું જોઈએ. And so we need to part the ways. એટલે આપણે હવે જુદા માર્ગે જવું પડશે. Because I am a man walking in the vision of God. કારણ કે હું તો પ્રભુના દર્શન પ્રમાણે આગળ ચાલવા માંગુ છું. But you are not the person who is walking according to God-given vision. અને તું લોટ આ પ્રમાણે પ્રભુના દર્શન પ્રમાણે ચાલતો You are નથી. walking according to the worldly things that you see. દુનિયાવી વાતો તું જે જુએ છે એ પ્રમાણે તું ચાલે છે. And the same thing we see in the church, that there are people who are spiritual, who have vision, and they serve the Lord. અને આજે પણ આપણે મંડળીમાં એ બાબત જોઈએ છે કે ઘણા લોકો એ રીતે આત્મિક રીતે જીવે છે અને પ્રભુએ જે દર્શન આપ્યું છે એ પ્રમાણે વર્તન કરે છે. And there are others who are just Christians for the name's sake, and their eyes are always on the worldly things. અને ઘણા નામધારી ખ્રિસ્તીઓ છે કે જેમની નજર દુનિયાની બાબતો ઉપર જ છે. And so Abraham, being elder, he gave first choice to Lot. You better choose the land where you want to go, and I'll go into the opposite direction. અને ઇબ્રાહીમે પોતાનું મોટો હોવાને કારણે લોટને પહેલી પસંદગી આપી કે તું તારો જે દેશ તને જોઈએ છે પસંદ કર અને હું બીજી દિશામાં જઈશ. And so Lot lifted up his eyes and he saw the valley of Sodom was so green and with water. અને લોટે આંખો ઊંચી કરીને જોયું તો સદોમનો જે દેશ હતો, જગ્યા હતી, ત્યાં તો એ ભરપૂરી પર પાણી વગેરેથી ભરેલું હતું. And so he made that choice of choosing according to the worldly standards, that he will go to the land that was green and full of water and so many grasslands for his flocks. એટલે એણે દુનિયાવી રીતે એ પ્રદેશ પસંદ કર્યો કે જ્યાં ઘાસ ખૂબ હતું, પાણી ખૂબ હતું, એટલે એના પોતાના જે ઘેટા અને ટોળા હોય એને માટે એમને ખોરાક મળી રહે. And he thought he'll be successful forever and ever. અને એને એવું થયું કે આ પસંદગી કરવાથી, આ દેશમાં જવાથી હું વધારે સફળ થઈશ. And when Lot had parted, અને જ્યારે લોટ ત્યાંથી જુદો થાય છે, and when Lot had gone, ત્યાંથી જ્યારે અલગ થાય છે, the Lord comes down in the vision. ત્યારે પ્રભુ ફરીથી દર્શન આપે છે. You see, the Lord came down and said to Abraham, after the Lord had parted from him, look around from where you are to the north and the south and to the east and to the west. અને જ્યારે લોટ જુદો થયો પછી યહોવાએ ઇબ્રાહીમને કહ્યું કે તું તારી આંખો ઊંચી કરીને તું જ્યાં છે ત્યાંથી ઉત્તર તથા દક્ષિણ તથા પૂર્વ તથા પશ્ચિમ ભણી જો. And I'm going to give you all this land. આ બધો જે દેશ તું જુએ છે બધો જ હું તને તથા તારા વંશજોને સદા માટે આપીશ. And you know Israel is still here with us. તમને ખબર છે ને, આપણે જાણીએ છીએ ઇઝરાયલ હજી આપણી સાથે છે. Lot went to that valley of Sodom. He chose a very green part and watery land. What happened one day? લોટ જે જગ્યાએ ગયો જ્યાં ઘણું ઘાસ અને લીલોતરી હતી, અને આજે એ દેશનું શું છે? You know what happened? One day that whole greenery and prosperity
were destroyed by the fire that fall from heaven, the sulfur and fire. એ જે જગ્યા હતી ત્યાં તો જે આકાશમાંથી કરા પડ્યા, અગ્નિના કરા, એને લીધે આખો પ્રદેશ બળી ગયો. And Lot escaped only with one shirt on his back. અને લોટ હતો એ તો ખાલી એના જે પહેરેલા કપડા હતા એટલાથી જ એ બચી ગયો. Even he lost his wife. એમની પત્નીને બી એણે ગુમાવી. See, this is what happens when you do not have a vision from God. પ્રભુ પાસેથી જ્યારે દર્શન નથી હોતું ત્યારે આવું બને છે. And that's why you need to catch on the vision that God has upon your life. અને એટલે જ આપણે એ જાણવું બહુ જરૂરી છે કે પ્રભુનું તમારા જીવન માટેનું શું કારણ, શું દર્શન છે. Because if you catch on the vision that God has on your life, you will be truly blessed. જ્યારે તમે એ બાબતને બરાબર પકડશો, જાણશો કે પ્રભુનું તમારા માટે શું કારણ, શું વિઝન છે, ત્યારે તમે જીવનમાં ખરી સફળતા પામશો. You know, the Moabites and the Ammonites, which were the descendants from the Lot, they are no longer here on this earth. મોઆબી અને અમોની લોકો જે હતા, લોટના જે વંશજો, તેઓ આજે નથી કશે પણ. But Israel, the descendants of Abraham, are still with us. ઇબ્રાહીમના જે વંશજો એટલે કે ઇઝરાયલ એ હજી આપણી સાથે છે. Because Abraham obeyed God's vision. કારણ કે અબ્રાહમે પ્રભુએ જે એને દર્શન આપ્યું એને ફોલો કર્યું. And he lived according to God's vision. અને એ પ્રમાણે પ્રભુના દર્શન પ્રમાણે એ જીવ્યો. The fourth vision that we see, Genesis chapter 15 verse 1. જે ચોથું જે દર્શન છે એ તો 15મા અધ્યાય ઉત્પત્તિનો અને પહેલી કલમ. After this, the word of the Lord came to Abraham in a vision. That's what Bible says. અહીંયા બાઇબલમાં લખ્યું છે એ વાતો પછી યહોવાનું વચન દર્શનમાં ઇબ્રાહીમ પાસે આવ્યું. Do not be afraid, Abraham. ઇબ્રાહીમ તું બીમાં. I am your shield and your very great reward. હું તારી ઢાલ તથા તારું મહા મોટું પ્રતિદાન છું. What God was saying to Abraham, because you are obeying my vision, I am your protector and I am your provider. Wow. પ્રભુ ઇબ્રાહીમને કહે છે કે તે મારું દર્શન, મારી આજ્ઞા માની, એટલે આજે હું તારો સંરક્ષક છું, તારો પ્રોટેક્ટર છું, તારો પ્રોવાઈડર, તને પૂરું પાડનારું છું. You see, Abraham went into the Rockies. He went into the desert. Nothing was growing. But still God was blessing him because God said, I am your provider and I am your protector. ઇબ્રાહીમ પથરાળ જમીનમાં ગયો, રેતાળ જાણે કે રણ પ્રદેશ એવી જગ્યામાં ગયો, તો પણ એને પ્રભુએ આશીર્વાદ આપ્યો અને પ્રભુએ એને કહ્યું કે હું તારી ઢાલ અને તારું રક્ષણ કરનાર, પૂરું પાડનાર છું. So even if you are a missionary for God, if you are a servant of God, if you are living your life in obedience to God's vision, જો તમે મિશનરી કાર્ય કરો છો, પ્રભુને લગતું કોઈ કાર્ય કરો છો પ્રભુને માટે, અને જો તમને પ્રભુએ આ દર્શન આપ્યું છે, even if you are facing economic crisis, you will come successfully out of it, let me tell you. તમે કોઈ પણ આર્થિક એવી મુશ્કેલીમાં હશો, એમાંથી પણ પ્રભુ તમને જરૂર બહાર કાઢશે. Because God is promising you through His vision that I am your shield and I am your great reward. એટલે પ્રભુએ તમને વચન આપ્યું છે કે હું તમારી ઢાલ છું અને હું જ તમારા માટે મોટું પ્રતિદાન છું. Jesus said in John 10:10, I have come to give you life and I have come to give you abundant life. યોહાનના 10મા અધ્યાય ને 10મી કલમમાં પ્રભુ કહે છે કે હું તમારે માટે જીવન લાવ્યો છું અને એ બી ભરપૂરી વાળું જીવન. Amen. આમેન. And the fifth vision now we see is in Genesis 22 verses 1 and 2. પાંચમું જે દર્શન છે એ તો 22મો અધ્યાય ઉત્પત્તિનો કઈ કલમ? 1 થી 2. 1 ને 2 કલમ. Sometime later God tested Abraham. એ વાતો પછી એમ થયું કે દેવે ઇબ્રાહીમની પરીક્ષા કરી. You see, there are times which God allows in our life that will be a testing for us. પ્રભુ એવા સમય આપણા જીવનમાં લાવશે કે જે આપણા માટે કસોટી રૂપ હોય. You see, God wants to test us that are we still obedient to the visions that God is giving us? પ્રભુ આપણી ચકાસણી કરવા માંગે છે કે શું હજી પણ તમે એમણે જે દર્શન આપ્યું એ પ્રમાણે તમે ચાલી રહ્યા છો? Are we faithful to the visions that God has given us? પ્રભુએ જે દર્શન તમને આપ્યું છે એને શું તમે હજી વળગી રહ્યા છો? Or have you gone astray
from the visions of God. અથવા તો પછી તમે દર્શન પરથી કે એ માર્ગમાંથી ભટકી ગયા છો. And he said to him, God said to him, Abraham, here I am. He replied. અને પ્રભુ એને કહ્યું કે ઇબ્રાહિમ, અને તેણે કહ્યું હું આ રહ્યો. Then God said, take your son, your only son, whom you love, Isaac, and go to the region of Moriah, sacrifice him there as a burnt offering on the mountain I will show you. અને પ્રભુ એને કહે છે કે ઈસાક, તારો એકનો એક દીકરો જેના પર તું પ્રીતિ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા, અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું દહન અર્પણ કર. See, the Mount of Moriah on which Abraham had sacrificed his son Isaac is the same mount which is called Temple Mount. એ જે મોરિયા પર્વતની જે બાબત અહીંયા કહેવામાં આવી છે, એ આજે પણ જે ટેમ્પલ માઉન્ટ, આપણે જે મંદિરનું જે છે અત્યારે જે સિચ્યુએશન, જે જગ્યા, એ જ છે. See, God was fulfilling his plans to send a savior to this world, a Lamb of God, and God was making Abraham to know that Lamb of God by sending Isaac to be sacrificed on that mount. પ્રભુની જે યોજના હતી એમના દીકરાને, આપણા મસીહાને, તારનારને એ મોકલવાની, એ અહીંયા ઇબ્રાહિમ અને ઈસાકના જીવનમાં ત્યાં એનું બને છે, બાબત બને છે. Jesus was crucified in Jerusalem for our salvation, that we can receive forgiveness of our sins and we can receive new life. પ્રભુ ઈસુએ જે એમનું બલિદાન આપ્યું વધસ્તંભ પર, કાલ્વરીના ટેકરી પર, એ તો આપણા માટે, પાપોની માફી માટે અને એક નવું જીવન આપણને મળે એના માટે છે. Abraham obeyed this vision also. ઇબ્રાહિમે આ દર્શનને પણ આજ્ઞાધીન રહ્યા. He took Isaac along with him. એમણે ઈસાકને પોતાની સાથે લીધો. He took 2 servants with him. 2 ચાકરોને પણ લીધા. He took the firewood with him. એણે લાકડા પણ લીધા. And they traveled. અને એ લોકોએ મુસાફરી કરી. And they came to the mountain that God had showed him, on which he should sacrifice his son. અને એ પર્વત આગળ આયા કે જ્યાં એમણે એમના દીકરાનું બલિદાન આપવાનું હતું. And Abraham said to the servants, stay here, don't go with us. અને ઇબ્રાહિમે ત્યાં એના ચાકરોને કહ્યું કે તમે અહીંયા રહો, અમારી સાથે ના આવશો. You know, Isaac was not a small boy. એનો જે ઈસાક હતો એ તો કઈ નાનો નતો એ વખતે. He was around 17 years old, a very strong young man. 17 વર્ષનો હતો અને પૃષ્ઠ જુવાન હતો. You see, Isaac was born when Abraham was 100 years old. ઇબ્રાહિમ જ્યારે 100 વર્ષનો થયો ત્યારે એને ઈસાકનો જન્મ થયો હતો. And so maybe now Abraham was 117 years old. એટલે ઇબ્રાહિમની ઉંમર અત્યારે 117 વર્ષની કહેવાય. And so Isaac could have overpowered Abraham, and he could have put down his father who was trying to sacrifice him. એટલે ઇબ્રાહિમની ઉપર કદાચ ઈસાક એને કબજો કરી શકાય કે એને પોતાની પરથી એને રોકી શક્યો હોત કે એના બાપ એમના પોતાને જ્યારે એનું બલિદાન આપવા જાય ત્યારે એટેક કરી શક્યો હતો એમની પર. But Abraham had trained and nurtured and raised his son to fear God. પણ ઇબ્રાહિમે તો એનો જે દીકરો ઈસાક હતો એને પ્રભુની બીકમાં અને ભયમાં રહેવાનો એ રીતે ઉછેર્યો હતો. And so Isaac was so obedient to his father. એટલે ઈસાક તો એના બાપને પણ આજ્ઞાધીન હતા. And Abraham said to Isaac, we are going to have a sacrifice. અને ઇબ્રાહિમ ઈસાકને કહે છે કે હવે આપણે બલિદાન આપીશું. And you will go with me. અને તું મારી સાથે આવશે. And Isaac was walking with Father Abraham, carrying the firewood. અને ઈસાક ઇબ્રાહિમની સાથે એ લાકડા ઊંચકીને ચાલતો હતો. And while they were walking, અને તે જ્યારે ચાલતા હતા, Isaac asked a very difficult question. ઈસાકે એક બહુ અઘરો સવાલ પૂછ્યો. Father, we have the fire, wood, but where is the lamb for the sacrifice? આપણી પાસે લાકડા તો છે દહન અર્પણ માટે, પણ જે બલિદાન આપવા માટે જે ઘેટું જોઈએ એ ક્યાં છે? And Abraham replied, God will supply. અને ઇબ્રાહિમે જવાબ આપ્યો કે દેવ પૂરું પાડશે. God will provide. દેવ પૂરું પાડશે. And they climbed to the place which God showed, build the altar here.
અને જે જગ્યાએ પ્રભુએ એમને કહ્યું હતું કે આ ત્યાં જઈને વેદી બાંધ, ત્યાં તેઓ પહોંચ્યા. And they placed the firewood on the altar. અને જે વેદી હતી એની ઉપર એમણે લાકડા મૂક્યા. Abraham started tying up and binding Isaac. ઈસાકને એમણે બાંધવાનું ચાલુ કર્યું. Isaac knew who was the lamb. ઈસાકને એ વખતે ખબર પડી કે ઘેટું કોણ હતું. Isaac was so obedient and so cooperative. જે ઈસાક હતો એ તો બહુ જ આજ્ઞાધીન અને એકદમ એમની બધી જ આજ્ઞાઓ માનનારો હતો. And so Abraham said, Isaac, now climb up the altar and lay down on the firewood. ઇબ્રાહિમ એને કહ્યું કે હવે તું વેદી ઉપર ચડ અને ત્યાં આગળ લાકડાની ઉપર તું સૂઈ જા. And then Abraham started binding him up. અને પછી ઇબ્રાહિમ એને ફરી બાંધવાની શરૂઆત કરી. And then Abraham took out the big knife, the dagger. અને પછી એમણે પેલો મોટો છરો કાઢ્યો. And he was about to plunge it in his heart. અને ઈસાકની છાતીમાં એ ઘૂંસવાની તૈયારીમાં હતા. And at that time the Lord cried out, "Stop it, Abraham." અને એ વખતે ઈશ્વરે બૂમ પાડી કે ઇબ્રાહિમ તું થોભી જા. And at that time Abraham heard the voice of the Lamb of God. એ વખતે ઇબ્રાહિમે જે દેવનું જે હલવાન છે એનો અવાજ સાંભળ્યો. He heard the sound of the lamb that was caught in the thicket of the bushes. અને જે ઘેટો જે પેલા કાંટાના ઝાડવામાં ફસાયો હતો એનો અવાજ એણે સાંભળ્યો. And he took that lamb and sacrificed instead of his son on the altar. અને એ ઘેટાને લઈને એનું બલિદાન આપ્યું ઈસાકના બદલે. And so this was God's vision to Abraham, that the Lamb of God that God has chosen is coming down through his descendants, through Israel. અને એ પ્રભુનું એ દર્શન હતું ઇબ્રાહિમને માટે કે જે એમનો દીકરો જે દેવનું હલવાન છે એ આવવાના છે. And so God gave the revelation to Abraham regarding the Lamb of God, Jesus coming down in the human history through the nation of Israel, who will be sacrificed on the cross. અને જે ઇઝરાયેલના જે રાજમાં ઇઝરાયેલના જે એમના ઇબ્રાહિમના વંશજોમાં આ પ્રભુ ઈસુ જે આવવાના હતા મસીહા તરીકે અને બલિદાન એમનું પોતાનું થવાનું હતું એ બાબત ઈશ્વરે જણાવી. And so through this experience Abraham encountered the Lamb of God and he believed in Jesus as the Lamb of God and as his own Savior. આ વખતે ઇબ્રાહિમે પ્રભુ ઈસુની બાબત જાણી મસીહા તરીકે અને એમને પોતાના તારનાર તરીકે જાણે સ્વીકાર્યા. And amazing, God, Jehovah Jireh, the Lord provides, you see. Jehovah Jireh. Abraham cried out, Jehovah Jireh. Yes. Jehovah Jireh, the Lord provides. દેવ જે પૂરું કરનાર, પૂરું પાડનાર. Yes, the Lord provided the lamb. અને પ્રભુએ એ ઘેટું પૂરું પાડ્યું. The Lamb of God. અને દેવનું હલવાન. And Abraham believed in him. અને ઇબ્રાહિમે એની પર વિશ્વાસ કર્યો. And he experienced the saving power of God. અને જે પ્રભુનો જે દેવનો જે બચાવવાનો, તારણ કરવાનું જે પરાક્રમ સામર્થ્ય છે એનો એણે અનુભવ કર્યો. Then the sixth vision we see, છઠ્ઠું જે દર્શન જે આપણે જોઈએ, Genesis 14:18 to 20. Genesis 14:18 to 20. And in this vision, now after Abraham had believed in Jesus as the Lamb of God, he experiences Holy Communion. કયું અધ્યાય? 14? 14મો અધ્યાય 18-20. ઉત્પત્તિ 14મો અધ્યાય ને 18-20 કલમ. Melchizedek. Yes, okay. It's about Melchizedek. Okay. Then Melchizedek, the king of Salem, brought out bread and wine. Holy Communion. અને શાલેમનો રાજા મલ્કીસેદેક રોટલી તથા દ્રાક્ષારસ લાવ્યો અને તે પરાત્પર દેવનો યાજક હતો. Yes, he was the priest of the Most High, God Most High. પરાત્પર દેવનો એ યાજક હતો. You know, he had no beginning. એનો કોઈ શરૂઆત નથી. And he has no end. That is what Bible says. અને એનો કોઈ અંત પણ નહોતો. So who was this king of Salem?
તો આ સાલેમનો કિંગ એ રાજા કોણ હતો? Jesus himself. પ્રભુ ઈસુ પોતે. He was Jesus himself. પ્રભુ ઈસુ પોતે જ એ હતા. And he brought bread and wine, the Holy Communion, because Abraham had believed in Jesus, the Lamb of God. અને પ્રભુ ઈસુ પોતે જાણે એમને માટે રોટલી તથા દ્રાક્ષારસ લાવ્યા, કારણ કે ઇબ્રાહિમે પોતે માન્યું કે આ પ્રભુ ઈસુ જ એ તારનાર છે. And verse 19, and he blessed Abraham, saying, Blessed be Abraham by God Most High, creator of heaven and earth, and praise be to God Most High, who delivered your enemies into your hand. Then Abraham gave them 1/10 of his everything. અને 19 અને 20 કલમ કે છે, અને તેણે તેને આશીર્વાદ આપીને કહ્યું કે પરાત્પર દેવ જે આકાશ તથા પૃથ્વીનો ધણી, તેનાથી ઇબ્રાહિમ આશીર્વાદિત થાવ, અને પરાત્પર દેવ જેને તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે તેને ધન્ય હો. અને ઇબ્રાહિમે તેને સર્વમાંથી 10મો ભાગ આપ્યો. See, Abraham was still thankful to God for this vision. આ જે દર્શન આપ્યું એના માટે ઇબ્રાહિમ ખરેખર આભારી હતો. And that's why he brought the offering again. અને એટલે જે આ અર્પણ હતું એ લાવ્યો પ્રભુની આગળ. He brought the tithes. એ જે દશાંશ હોય એ એમની આગળ પ્રભુની આગળ લાવ્યો. Because he had experienced the Holy Communion. અને એણે જે પ્રભુ ભોજન આપણે જે કહે પ્રભુની મેજનો સંસ્કાર જાણે એની સાથે પ્રભુએ કર્યો. See, Holy Communion brings God's blessings and God's visitation in your life if you truly believe in Jesus. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ખરેખર માનીએ છીએ અને એ પ્રમાણે જ્યારે આપણે પ્રભુ ભોજન લઈએ છીએ ત્યારે ખરા અર્થમાં પ્રભુ આપણને તારણનો અને એમના દર્શનનો અનુભવ કરાવે છે. Now we see the 7th vision. 7મું જે દર્શન છે આપણે જોઈએ. See, God now visits Abraham indirectly through angels. અને જે દેવ છે એ કોઈક દૂત દ્વારા હવે ઇબ્રાહિમને દર્શન આપે છે. God sent 3 angels to visit Abraham. 3 દૂતોને ઇબ્રાહિમની પાસે દેવ મોકલે છે. We read in Genesis chapter 18 verses 1 to 5. 18મા અધ્યાય ઉત્પત્તિના પહેલી 5 કલમોમાં આપણે જોઈએ છે. The Lord appeared to Abraham near the great tree of Mamre while he was sitting at the entrance of his tent in the heat of the day. બપોરના વખતે તે તંબુના બારણામાં બેઠો હતો ત્યારે યહોવાએ મામેરના એલોન ઝાડની પાસે તેને દર્શન આપ્યું. Abraham looked up and saw 3 men standing nearby. અને તેણે આંખો ઊંચી કરીને જોયું તો જુઓ 3 પુરુષ તેની સામે ઊભા હતા. When he saw them, he hurried from the entrance of his tent to meet them and bow down low to the ground. અને તેમને જોઈને તે તેઓને મળવાને તંબુના બારણામાંથી દોડ્યો અને પ્રણામ કર્યો. He said, If I have found favor in your eyes, my Lord, do not pass your servant by. અને કહ્યું કે મારા સ્વામી, જો તારી દ્રષ્ટિમાં હું હવે કૃપા પામ્યો હોઉં તો તું તારા દાસ પાસેથી જતો ના રહે. You see, after all these visions, Abraham had learned when the Lord visits him in vision, you see. આ બધા જે દર્શનો આપે એમાંથી ઇબ્રાહિમ શીખ્યો હતો કે પ્રભુ એને આવી રીતે દર્શન આપે છે. He learned to recognize the Lord when he shows up. પ્રભુને ઓળખવા, જ્યારે પ્રભુ એની આગળ આવે દર્શન આપે ત્યારે એમને ઓળખવું એ ઇબ્રાહિમે જાણ્યું. And he went and he said, If I have found favor in your eyes, my Lord. એણે કહ્યું મારા સ્વામી, જો તારી દ્રષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં તો Do not pass your servant by. તો તારા દાસ પાસેથી તું જતો ના રહીશ. Wow, very powerful. બહુ અજાયબ જેવી બાબત છે. Many people have missed the visitation of their Lord in their lives. ઘણા લોકોએ એ બાબતને ગુમાવી છે, એ તક ગુમાવી છે કે જ્યારે પ્રભુએ એમને દર્શન દીધું. You see, when the Lord gives you vision, if you are not paying attention, you can miss that vision of the Lord. જો આપણે બરાબર ધ્યાન ના આપતા હોઈએ અને જ્યારે પ્રભુ આવી રીતે આપણને દર્શન આપે તો આપણે એને ચૂકી જઈએ. Because if you are very mindful and your heart and mind and your thoughts are sitting upon the worldly things, you can very easily miss the visitation of the Lord. આપણું મન જો દુનિયાવી બાબતોમાં અટવાયેલું હોય અને પ્રભુ જ્યારે આવું દર્શન આપે ત્યારે આપણે કદાચ ચૂકી જઈએ. And that's why Pastor Conrad was saying that after you go home today or maybe after the conference, find a quiet place, sit alone with God and let God give you a vision and a visitation.
અને એટલે જ પાસ્ટર કોનરાડે આપણી સાથે સવારે શેર કર્યું હતું કે આ કોન્ફરન્સ પતી જાય આજનો દિવસ ત્યારે તમે એક એકાંતમાં જઈને કોઈ ખૂણો શોધીને પ્રભુની પાસે તેમનું દર્શન તમે માંગજો. You see, these three angels were passing by, આજે 3 દૂતો હતા ત્યાંથી પસાર થતા હતા and Abraham recognized the Lord among them. અને ઇબ્રાહિમે એઓની મધ્યે પ્રભુને ઓળખ્યા, Lord Jesus. પ્રભુ ઈસુ. He said, if I found favor in your eyes, my Lord, do not pass your servant by. એણે કહ્યું કે જો તારી દ્રષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં તો તું મારી પાસેથી જતો ના રહીશ. This should be our prayer, let me tell you. આ આપણી પ્રાર્થના હોવી જોઈએ. In my life, I prayed maybe more than 1,000 times or again and again, do not pass me by, O Lord. મારી લાઈફમાં મેં નહીં તો 1000 વાર કે વધારે એવી પ્રાર્થના કરી છે કે પ્રભુ મારી પાસેથી જતા ના રહેશો. Genesis chapter 18 verses 13 to 15. 18મા અધ્યાયના 13 થી 15 કલમ. Then the Lord said to Abraham, why did Sarah laugh? અને યહોવા ઇબ્રાહિમને કહ્યું કે સારા એ વાત કહેતા કેમ હસી? Will I really have a child now that I'm old? કે શું હું મારા ઘરપણમાં ખચિત દીકરો જણીશ? Is anything too hard for the Lord? યહોવાને શું કંઈ અશક્ય છે? I will return to you at the appointed time next year and Sarah will have a son. ઠરાવેલા કાળમાં હું તારી પાસે સમય પ્રમાણે પાછો આવીશ ને સારાને દીકરો થશે. See, never take lightly the vision that God gives. પ્રભુ જે તમને દર્શન આપે એ તમે બહુ ઓછું ના લેતા, હલકી રીતે ના લેશો. હલકી રીતે ના લેતા. You see, be serious when God gives you a vision. બહુ જ ડિસિપ્લિનથી બહુ જ સિરિયસલી આ બાબત લેવાની જરૂર છે. Because God can do what He has promised. કારણ કે પ્રભુ જે બોલે છે, જે પ્રોમિસ આપે છે એ કરવાના જ છે. Is anything too hard for the Lord? શું પ્રભુને માટે કોઈ પણ બાબત અઘરી છે? I will return to you at the appointed time next year and Sarah will have a son. ઠરાવેલ કાળમાં હું સમય પ્રમાણે પાછો આવીશ અને સારાને એ સમયે દીકરો થશે. So when God gives you a vision and through that vision the Lord makes a promise and gives a word, He has the power to fulfill it. જો પ્રભુ દર્શનમાં તમને કોઈ પ્રોમિસ આપે, કોઈ વચન આપે તો જરૂર સમય પ્રમાણે એમના ચોક્કસ સમયે તમને એનું આશીર્વાદ માણવા મળશે. And so you got to pray, oh Lord, do not pass me by, but visit me and speak to me. એટલે આપણી એ પ્રાર્થના હોવી જોઈએ કે પ્રભુ તમે મારી પાસેથી જતા ના રહેતા, પસાર ના થઈ જતા, પણ મને દર્શન દો અને મારી સાથે વાત કરો. Lord, I do not want to miss your visitation. મારે એ તમારી મુલાકાતને મિસ નથી કરવી, ગુમાવવી નથી. Luke chapter 24, 13 to 35. લૂકનો 24મો અધ્યાય અને એની 30 ને 35 કલમ. We read about two disciples on the road to Emmaus were walking sadly, you see. એ જે આમોસના માર્ગ પર જે શિષ્યો ચાલતા હતા એ સમયની આ વાત છે. Why these two disciples were sad? આ જે બે શિષ્યો હતા એ ઉદાસ કેમ હતા? Why sadly they were going away from Jerusalem back to their village of Amos. એઓ પોતાના જે શહેરમાંથી જે આમોસ તરફ જતા હતા because they had missed the visitation of the Lord after His resurrection. પ્રભુના પુનરુત્થાન પછી એમણે જે દર્શન આપ્યું એ એમણે મિસ કર્યું હતું. And that's why they were sad. અને એટલે જ તેઓ ઉદાસ હતા. See, if you miss God's visitation, God's vision, your life will become sad and sad and sadder and sadder. જો પ્રભુનું દર્શન તમે ગુમાવશો, એમને મળવાની તક તમે જો ગુમાવશો તો જરૂર તમારું જીવન ઉદાસ અને વધારે ઉદાસ થશે. See, the Lord has shown me about this conference, that during this conference, God is going to give visions to some of you if you are sincere. પ્રભુએ આ કોન્ફરન્સ દ્વારા અને આ કોન્ફરન્સ માટે મને એવું દર્શન આપ્યું છે કે પ્રભુ જરૂર તમને અથવા તો તમારામાંથી કોઈકને એ પ્રમાણે પસંદ કરશે, દર્શન આપશે કોઈ કારણસર. So that God can bless your life. પ્રભુ તમારા જીવનને સંપૂર્ણ રીતે આશીર્વાદિત કરે એટલા માટે. God can use you as a very useful vessel, an instrument in the hands of God. પ્રભુને માટે તમે ખૂબ જ ઉપયોગી પાત્ર બની શકશો. And so do not miss the vision
or the visions that this mission conference is bringing to you through these messages and the worship that God is bringing in this conference. એટલે આ જે કોન્ફરન્સ દ્વારા અત્યારે જે પ્રભુ દર્શન આપી રહ્યા છે, જે કારણો આપણને આપી રહ્યા છે એમના માટે વપરાવાના, એને તમે ચૂકશો નહીં. Even today during the worship time, I had number of visions from the Lord. આ જે વર્શિપ જ્યારે ચાલતી હતી આપણી આભાર સ્તુતિ, ત્યારે પ્રભુએ મને બીજા ઘણા દર્શન આપ્યા. Even I saw Jesus walking in the center aisle. પ્રભુ ઈસુને એમણે વચ્ચેની આઇલમાં એમણે ચાલતા જોયા. See, if you are hungry to see Jesus, Jesus will show up to you. પ્રભુને માટે જો તમારી ભૂખ છે, તમે એને માટે તરસો છો, તો એ પ્રભુ જરૂર તમને દર્શન આપશે. And this should be your burden and prayer. Do not pass me by, O Lord. અને આ પ્રાર્થના આપણે સર્વની હોવી જોઈએ કે પ્રભુ તમે મારી પાસેથી જતા ના રહેતા. And as they were walking sad onto that road to Emmaus, અને આમોસના માર્ગે જ્યારે તેઓ ઉદાસ થઈને ચાલતા હતા, Jesus came along and began to walk with them. Wow. પ્રભુ ઈસુ એમની સાથે આવીને ચાલવા માંડ્યા. કેટલી અજાયબ જેવી વાત. Maybe you missed visions from the Lord in the past life, but this mission conference is your another opportunity to get the vision from God. કદાચ ભૂતકાળમાં તમને આ દર્શનનું તમે કદાચ ચૂકી ગયા હોય અથવા તમને એ તક ના મળી હોય, તો આ કોન્ફરન્સ દ્વારા આ દર્શન પ્રભુ તમને આપવા માંગે છે. Let's read verse 28. 28મી કલમ વાંચે. As they approached the village, કયો અધ્યાય? Luke 24 and verse 28. Luke 24 verse 28. 24મા અધ્યાયની 28મી કલમ. It's the story about these two disciples walking away sad to Amos. એમોસના માર્ગે જે જતા હતા, 28મી કલમ કહે છે, જે ગામ તેઓ જતા હતા તેની નજીક તેઓ પહોંચ્યા ત્યારે તેણે જાણે કે આગળ જવાનું કર્યું. See, as they approached the village to which they were going. See, Jesus was walking with these two disciples. He was opening up the scriptures. They were listening to the messages right from the lips of Jesus. But still, they had not caught on the vision that the third man walking with them is the resurrected Lord Jesus. પ્રભુ ઈસુએ એમને વચનના ખુલાસા કયા, એમની આગળ ખુલ્લા કર્યા, તો પણ એ બંનેને એ સમજાયું નહીં કે એમની સાથે ચાલનાર ત્રીજી વ્યક્તિ એ ખુદ પ્રભુ ઈસુ પોતે હતા. See how many times people are so weak in their faith and they are so blinded that even when they are Christians, they are coming to the church, but they miss the vision of God's visitation. આજે પણ એવું ઘણા જીવન જીવી રહ્યા છે કે જેઓ એમની પોતાનો જે વિશ્વાસ છે એમાં તેઓ પાછા પડે છે. ભલે પ્રભુ મંદિરમાં આવતા હોય પણ પ્રભુ ઈસુને તેઓ મિસ કરે છે. And so what did Jesus do? તો પ્રભુ ઈસુએ શું કર્યું? Jesus continued on as if he were going further. પ્રભુ ઈસુ એની સાથે જાણે કે એમની આગળ જવાના, એમની સાથે જવાના હોય એવું કર્યું. You see, they were again going to miss the vision of the resurrected Lord. ફરીથી તેઓ આ એક પુનરુત્થાન પામેલા પ્રભુને ઓળખવામાં, એમનું દર્શન મેળવવામાં એ લોકો ચૂકી જવાના હતા. You see, Jesus continued on કે હું તો આગળ જઈ રહ્યો છું, as if he were going further. So Jesus acted એ રીતે એમણે જાણે એ કર્યું કે હજી આગળ જઈ રહ્યા છે તેઓ પોતે. Verse 29. But they urged him strongly. Okay, 29મી કલમ કહે છે તેઓએ તેને આગ્રહ કર્યો. See, these are very important words. If you need a vision from God, from Jesus, you got to urge him strongly. Amen. પ્રભુનું દર્શન તમારે જોઈતું હોય, તમારે મેળવવું હોય, એમની કૃપા, તો પછી ખૂબ આગ્રહથી એ તમારે માંગવું પડશે. But they urged him strongly, stay with us. એમણે કહ્યું અમારી સાથે રહે. And so then Jesus stopped, you see. અને એટલે પ્રભુ ઈસુ એમની સાથે રહ્યા. So he went in to stay with them. એ એમની સાથે સાંજ થવા આવી તે ત્યાં સુધી એમની સાથે રહ્યા. Even we see that if we strongly pray and urge him, oh Lord Jesus, please do not pass me by.
જો આપણે એવી પ્રાર્થના કરીએ કે પ્રભુ મહેરબાની કરીને મારી આગળથી તમે જતા ના રહેતા, I do not want to miss your vision and I do not want to miss your visitation. તમારું જે દર્શન છે, તમે જે મુલાકાત મારે માટે આવ્યા છો એ અમારે ચૂકવું નથી. Then the Lord will reveal himself to you through that vision. ત્યારે પ્રભુ એમની જાતને, પોતાની જાતને તમારી આગળ ખુલ્લી કરશે, તમે એમને જોઈ શકશો. See how Jesus revealed himself now to these two guys. પ્રભુ ઈસુએ એમને પોતાને ઓળખ આ બે શિષ્યોને કેવી રીતે આપી. Read verse 30 and 31. 30 અને 31 કલમ. When he was at the table with them, તે તેઓની સાથે જમવા બેઠો ત્યારે he took the bread and gave thanks. તેણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાગી. Same thing happened with Abraham, isn't it? When Jesus showed up as the king of Salem with bread and with the grape juice. જ્યારે મલ્કીસેદેક ઇબ્રાહિમની સાથે આવ્યા, પ્રભુ ઈસુ એ રૂપમાં, ત્યારે પણ એ રીતે બ્રેડ અને જ્યુસ લઈને આવ્યા હતા. Abraham was able to recognize the Lord and his holy communion. ઇબ્રાહિમ એ પ્રભુને ઓળખી શક્યા. Same thing is happening here. એ જ બાબત અહીંયા પણ બની રહી છે. When he was at the table with them, he took bread and gave thanks, broke it and began to give it to them. જ્યારે તેમની સાથે જમવા બેઠા ટેબલ ઉપર, ત્યારે એમણે રોટલી લઈ સ્તુતિ કરીને ભાગી અને તેઓને આપી. Then their eyes were opened. ત્યારે તેઓ Wow. ઉઘડી And they recognized Jesus. અને તેઓએ તેને ઓળખ્યો. Yes, then their eyes were opened and they recognized him. તેમની આંખો ઉઘડી અને તેઓએ તેને એટલે કે પ્રભુ ઈસુને ઓળખ્યા. And that's the reason you got to pray, do not pass me by. અને એટલે જ આપણે પ્રભુને પ્રાર્થના કરવાની જરૂર છે કે પ્રભુ તમે મારી આગળથી જતા ના રહેતા. Abraham prayed that prayer again and again. Lord, do not pass me by. ઇબ્રાહિમે ઘણી વાર અવારનવાર પ્રાર્થના કરી કે પ્રભુ તમે મને પસાર કરીને જતા ના રહેતા. And that's why he had visions repeatedly again and again. અને એટલે જ એમને પ્રભુનું દર્શન અવારનવાર થયું. And here also the two disciples on the road to Emmaus, they urged Jesus strongly, stay with us. એટલે આ જે બે શિષ્યો હતા આમોસના માર્ગ પર, એમણે ખૂબ જ આગ્રહથી પ્રભુને કહ્યું કે તમે અમારી સાથે રહો. And when we do the same, અને એવું આપણે જ્યારે કરીશું, the Lord will take us into a deeper communion with him through giving us a vision. ત્યારે પ્રભુ એમની સાથે આપણી સાથે ઊંડાણથી અને ખૂબ જ ઓતપ્રોત થઈને આપણે એમની સાથે સમય ગાળી શકીશું. See, the Lord gave Holy Communion to Abraham. ઇબ્રાહિમને પ્રભુએ એ પ્રભુ ભોજન આપ્યું. And the Lord is giving the Holy Communion to these two disciples. અને પ્રભુએ આ બે શિષ્યોને પણ પ્રભુ ભોજન આપ્યું. It is telling us that when God shows up in a vision to us, he wants to have a deeper communion with us. જ્યારે તે આપણને દર્શન આપે છે આવી રીતે, ત્યારે એમની ઈચ્છા એ છે કે તે આપણી સાથે વધારે ગાઢ સંબંધમાં અને આપણે એમની સાથે જોડાઈએ. God wants to give you a deeper fellowship with him. એમની સાથે ખૂબ જ ઊંડાણની સંગત આપણે મેળવી શકીએ. God wants to have a deeper friendship with you. આપણી સાથે ખૂબ ગાઢ મિત્રતા કરવા પ્રભુ માંગે છે. And God wants to speak to you. પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે. And when the Lord speaks to you through his visions, અને જ્યારે પ્રભુ એમના દર્શનમાં આપણી સાથે વાત કરે છે, he will guide you every step of your life. ત્યારે આપણને આપણા દરેક પગલે આપણા જીવનમાં એ આપણને દોરશે, ચલાવશે. Let us pray. પ્રાર્થના કરીએ. Pray, Lord, I need your vision. પ્રભુ અમે પ્રાર્થીએ છીએ કે તમારું દર્શન અમને જરૂર છે. Lord, I want your visitation. પ્રભુ તમે અમારી મુલાકાત લો, એ અમને જોઈએ છે. Lord, make me more hungry and thirsty to meet with God. પ્રભુ અમને એવી ખરી ભૂખ અને તરસ આપો કે જેમાં અમને તમને મળવાનું વધારે મન થાય. I want to meet with God on his terms and on his requirements. પ્રભુ અમે અમારી કોઈ ઈચ્છાથી નહીં પણ તમારી યોજના પ્રમાણે, તમારા ઈરાદાઓ પ્રમાણે તમને મળવા માંગીએ છીએ. Yes, Lord, we sanctify our lives. પ્રભુ અમે અમારા જીવનોને પવિત્ર કરવા માંગીએ છીએ.
Cleanse us with your blood. તમારા લોહીથી પ્રભુ તમે અમને શુદ્ધ અને પવિત્ર કરો. Free us from all the worldly bondages, દુનિયાના હરેક એવા બંધનમાંથી તમે અમને મુક્ત કરો, so that we will be indeed free to meet with the Lord. જેથી કરીને અમે ફૂલ લિબર્ટી, ખૂબ જ ફ્રીડમની સાથે, ખુલાસથી પ્રભુ અમે તમને મળી શકીએ. Do not pass me by. પ્રભુ અમને પસાર કરીને જતા ના રહેશો. Lord, in this conference, આ કોન્ફરન્સમાં I saw you walking in this central aisle. પ્રભુ અમે તમને જોયા આ વચ્ચેની આયલમાં ચાલતા. You are coming to visit us repeatedly during this conference. તમે અવારનવાર આ કોન્ફરન્સમાં અમને મળવા આવો છો. So Lord, open our eyes that we can open the eyes of our spirit, પ્રભુ અમારી આત્મિક આંખો તમે ઉઘાડો, so that we can have the vision of seeing our Lord and Jesus, our Savior, the Lamb of God. જેથી કરીને અમે અમારા તારણહાર અને દેવનું હલવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમે અમારી નજરે જોઈ શકીએ. Lord, make me more and more seeking, urging, asking you. પ્રભુ મને એવા ગીતો ગાતા તમે શીખવાડો, તમારી અરજ કરતા, તમને કાલાવાલા કરતા પ્રભુ તમે અમને શીખવાડો. And I will always seek after the Lord and His presence. અને તમારી હાજરીનો અનુભવ અમે હંમેશા કરવા માંગીએ. Pray in your heart. તમારા પોતાના મનમાં, હૃદયમાં તમે પ્રાર્થના કરો. See, the Holy Spirit is already here. પવિત્ર આત્મા અહીંયા ઓલરેડી છે. This word of God was spoken by the Holy Ghost. આ પ્રભુના જે વચનો હતા એ પવિત્ર આત્મા દ્વારા બોલવામાં આવ્યા છે. And the Holy Spirit wants you to have visions of God in your life. પવિત્ર આત્માની પણ એ જ ઈચ્છા છે કે તમે તમારા જીવનમાં પ્રભુનું દર્શન પામી શકો. And you will never be the same again. તમે પહેલા જેવા નહીં રહો. You will be changed totally. તમે સંપૂર્ણ રીતે બદલાણ પામશો. And that visions of God અને એ જે દર્શન પ્રભુના તમને થશે will make you to grow spiritually day by day. એ તમને આત્મિક રીતે રોજ બરોજ વૃદ્ધિ આપશે. You will always give first place to God in your life. તમે હંમેશા પ્રભુને પ્રથમ સ્થાન આપશો. And God will use you as an instrument for His work and for His ministry. અને પ્રભુ એમના પસંદ કરેલા પાત્ર તરીકે તમારી મિનિસ્ટ્રીમાં, તમારી સેવામાં તમને વાપરશે. God will give you times and times again to tell others the good news of Jesus. પ્રભુ તમને અવારનવાર એવી તક આપશે કે જેમાં તમે બીજાને પ્રભુ ઈસુ તારણહાર તરીકે તમે બીજાને એની ઓળખ આપી શકશો. Thank you, Lord. પ્રભુ તમારો આભાર માનીએ છીએ. Thank you for speaking to us. પ્રભુ તમે અમારી સાથે વાત કરી છે એના માટે અમે આભાર માનીએ છીએ. Thank you for opening up the deeper revelations of God's word unto us. પ્રભુ તમે તમારા રહસ્યો, ઊંડાણના રહસ્યો અમારી આગળ ખુલ્લા કર્યા છે એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. Vision is for a reason. જે દર્શન આપે છે પ્રભુ એની પાછળ કોઈ જરૂર કારણ છે. God has a reason in giving you a vision. પ્રભુનું કોઈ ચોક્કસ એ કારણ છે કે જેથી કરીને એ તમને દર્શન આપે છે. Thank you, Lord. ફરીથી પ્રભુ તમારો આભાર માનીએ છીએ. Help your people તમારા લોકોની મદદ કરો to get these visions from the Lord. તમારા દર્શન તેઓને મળી શકે, તેઓ પામી શકે એની કૃપા તમે કરો. Help them to catch on the visions. પ્રભુ એ તમારું દર્શનને એમાં તેઓ વધારે આગળ ઊંડાણથી જોઈ શકે. Help them to prepare their lives that God can be able to grant them visions. અને એમના જીવનોને પ્રભુ એવી રીતે તૈયાર કરી શકે કે જેથી કરીને તેઓ વધારે અને વધારે દર્શન તમારા પામી શકે. Bless them, Lord. પ્રભુ એમને આશીર્વાદ આપો. Bless this conference. આ કોન્ફરન્સને તમે આશીર્વાદ આપો. And during this conference, અને આ કોન્ફરન્સ દરમિયાન let your people see your vision. આ જે લોકો પ્રભુ અહીંયા ઉપસ્થિત છે એ સર્વને તમારું દર્શન તમે આપો. We ask in Jesus' name. પ્રભુ ઈસુના નામમાં માંગે છે બાપ. Amen. સાંભળો. Amen. Thank you.
અજાયબ જેવા પ્રભુના વચનો છે. You meant to translate? Yes. The God's word are so amazing. જોયલ નહીં, Not Joel by. પ્રભુનો આત્મા બોલે છે. The Lord's Spirit was the one speaking. જ્યારે બોલતા હતા તમારી આંખોમાં આંસુ હતા. When he was speaking, I had tears in my eyes, and I think I would agree, so did I. તેઓએ તેને આગ્રહ કર્યો કે અમારી સાથે રહે. They urged him to stay with them. પ્રભુને ના જવા દીધા. Don't let God walk by. પ્રભુને ના જવા દીધા. Don't let him pass by. તમે જો પ્રભુના લોકો છો. You are God's people. આપણા જીવનમાંથી આગ્રહ ચાલ્યો ગયો છે. I think that urge and pleading has gone away from our lives. આપણે બીજી ઘણી બધી બાબતો માટે ઘણી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ મને આપ, પ્રભુ મને આપ, પ્રભુ મને આપ. We pray for so many other things that God, give me this, give me this, give me that. પ્રભુને આગ્રહ કર્યો, પ્રભુને વિનંતી કરી, પ્રભુને કાલાવાલા કર્યા. When the time came, I pleaded, I cried, I just repeated my urge to them. અમારી સાથે રહે. Please stay with us, Lord. અને વાલાઓ આગળ શું લખ્યું છે કલમમાં? What is written further? કેમ કે સાંજ થવા આવી છે. That it is almost evening time. ભજન સંઘનું ગીત છે, મુજ સાથે રહે. કે વાલાઓ આંખો ખુલ્લી રાખીને ટીવી જુઓ. There is a song that says that, God stay with us. And Uncle is saying that, open your eyes when we see TV, right? સાંજ થવા આવી છે. It's almost evening time. આ દેશમાં અને દુનિયામાં ક્યારે શું થશે મારું ને તમારું કોઈને ખબર નથી. Not only just in this country, but all around the world, we don't know what's going to happen to us. ગમે ત્યારે મારા ને તમારા જીવનનું શું થશે ખબર નહીં. Anytime, what will happen to us, to me and to you, we don't know. રાત આવી રહી છે. Night is coming. સમયનો સદુપયોગ કરો કેમ કે દાડા ઊંડા છે. Make good use of time because there are times that are evil right now. કોમ્યુનિસ્ટ ગમે ત્યારે આવી જશે. Communism? કોમ્યુનિસ્ટ ગમે ત્યારે આવી જશે. Communism, meaning one of the evil things આ that બાઇબલ comes. તમારી સાથે તમે નહીં રાખી શકો. We won't be able to keep the Bible with us. તમે કોઈને સુવાર્તા નહીં આપી શકો. You won't be able to evangelize. સાંજ થવા આવી છે. Evening is upon us. શરીરની ઉંમર વધતી જાય છે આપણી. We're getting old in age. શરીરમાં ક્યારે શું થશે ખબર નહીં. We don't know what will happen in our body at any time. The day is going down little by little. Uncle had the same points written, which Joelbai already mentioned. The points that Uncle didn't have, the Joelbai had with him. The Spirit talks, Holy Spirit talks with each other. This conference is a second chance, maybe the only chance we might get. We've been saying it for so many Sundays, not just Sundays, months. સેકન્ડ ચાન્સનો ઉપયોગ કરી લો. Make use of the second chance we are given. રાત થવા It's almost night. બાર
બારણા બંધ થઈ જશે, The doors will close. બારણા બંધ થઈ જશે. Doors will close. રાત પડશે કશું કામ નહીં થઈ શકે. When the night time comes, we may not be able to do anything. પ્રભુને આગ્રહ કરી Let's urge to God. અમારી સાથે Stay with us, Lord. પ્રભુ રહ્યા. God stayed with them. પ્રભુના સેવકે કહ્યું, એ પ્રભુ ભોજન ભાગીદાર બન્યા. He became a part with them in a Holy Communion. પ્રભુ સ્વર્ગમાં ચડી ગયા. God went up into heaven. એ લોકો પાછા ગયા. They went back. God went into heaven. Jesus. બીજાઓ એમને કહ્યું, અમને ઈસુના દર્શન થયા. And they told others that we had a vision of Jesus, the resurrected Jesus. દર્શનની પાછળ કારણ છે. The vision has a reason behind it. દર્શનની પાછળ કારણ. The vision has a reason behind it. આ કોન્ફરન્સમાં પ્રભુ પવિત્ર આત્મા દ્વારા આ મુદ્રાલય કુમારી આગળ આવ્યો છે. And this is the verse that statement that comes in front of us through this એ conference. આર્ટિકલ તમારા આની અંદર છે, તમે વાંચજો. The booklet you have, there is an article. Please read that. તમારી આગળ છે, એમાં આર્ટિકલો લખ્યા છે. There is a lot of articles in that booklet. એ બ્રોશર તમારી પાસે જેમાં પ્રભુના સેવકની બાયોગ્રાફી લખેલી છે. The people who are speaking, the servants, their biographies are written in that booklet. પ્રાર્થના કરો. Pray for them. સેકન્ડ ચાન્સ પ્રભુએ આપ્યો છે. For the second chance God has given us. આવતીકાલે ફરીથી પ્રભુ જીવતા રાખે માટે પ્રભુની પાસે કૃપા માંગીએ. I pray that God would keep us alive and bring us together again tomorrow. ઊંઘ એ નાનું મરણ છે. The sleep is like a small death. ઊંઘ એ નાનું મરણ છે. Sleep is a small death. પ્રભુ એ મરણમાંથી સવારમાં જીવતા કરે. But God gives us new life every morning. ફરીથી પ્રભુ કૃપા. And God gives us new grace and mercy. ડીએલ મૂડીએ જ્યારે શિકાગોમાં ભાષણ આપ્યું, When D.L. Moody spoke in Chicago, અને એ ડીએલ મૂડીએ તક ગુમાવી દીધી અને કોલ આપ્યો નહીં. and D.L. Moody, he kind of missed the opportunity and he didn't send an altar call. અને ત્યાર પછી રાત્રે આગ લાગી And there was a fire at night. અને શિકાગોમાં કેટલા બધા લોકો મરણ પામ્યા. So many people died in that fire in Chicago. ડીએલ મૂડીને દુઃખ થયું. And D.L. Moody was sad. કારણ કે એમણે એ કોલ આપ્યો નહીં. He was sad that he didn't give the altar call. તક મળી નહીં. He didn't get the opportunity. પ્રભુનું વચન આપ્યું. He gave the word of God. પ્રભુના સેવકોએ વચનની સાથે તક પણ આપેલી છે. God's servants have given that opportunity along with His word. વચનની સેવા આપી છે, તક તેમણે આપી છે. Deciding power in your hand. You are given this opportunity and you're given God's word, but the decision making is yours. પ્રભુની પાસે કૃપા માંગો. Ask God's grace તક ચાલી જાય તે પહેલા before the opportunity passes by. પ્રભુનો અવાજ સાંભળો. Listen to His voice. ઘણા લોકો કહે છે, So many people say, અમને અમારે ઈસુના દર્શન કરવા છે. we want to see God. We want to see Jesus. અમારે ઈસુના દર્શન કરવા. We want to see Jesus. પાઉલે અવાજ સાંભળો. Paul listened to his voice. પ્રભુના અવાજને સાંભળો. Let's hear Jesus' voice. પ્રભુને કહીએ, પ્રભુ દર્શન આપો. Tell the Lord, Lord, give me your vision. જવાલભાઈ કહ્યું, એમાં મને લાગ્યું કે પ્રભુ વચનો દ્વારા દર્શન આપે છે. What Joel Bai said, which kind of says that God gives His visions through His word. બાઇબલ મેં નોટ કરી છે. પ્રભુ વચનો દ્વારા દર્શન આપે છે. Uncle made a note in his Bible that God gives His vision through His word. ના માનશો કે પ્રભુ મારી આગળ આવે ને મને બતાવતો જ હોય. Don't say that only if God comes in front of me, then I'll believe. સમજી લે. બહુ જુદી જુદી રીતે દર્શન પ્રભુ આપે છે. God gives a vision in many ways. અને એટલા માટે પ્રભુને કહો, પ્રભુ મને દર્શન આપો. So ask Lord to give you a vision. વચન દ્વારા પ્રભુ દર્શન આપી રહ્યો છે. Through His word, God can give you vision. આત્મિક આંખો વડે પ્રભુને જોઈએ. Through your spiritual eyes, આત્મિક આંખો વડે પ્રભુને વચનોને સાંભળ્યું. through spiritual ears, you listen to કરી Him. રહ્યા છે. That's what He says. પ્રભુ તમને આશીર્વાદ આપે.
May God bless you. આ meeting અહીંયા પૂરી થાય છે. This meeting is at the end.